જય માતાજી. હું પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય પ્રમુખ ક્ષત્રિય રાજપૂત યુવા સંઘ. આપ મીડિયા સમક્ષ એક હું રજૂઆત કરવા માંગુ છું કે આજે જે ક્ષત્રિયોને અન્યાય થઈ રહ્યો છે એ આપ જાણો છો. છેલ્લા 8 દિવસથી આંદોલનો અને બહેનો પણ એટલા આક્રોશમાં છે. જે જોતા ક્ષત્રિયોને અન્યાય થયો છે એ આપ પણ જાણો છો, પણ મીડિયા મારફત હું આપને એવું કહેવા માંગુ છું કે મોદી સાહેબ પણ ઇતિહાસના ખૂબ જ ચાહક છે અને ક્ષત્રિયોના ઇતિહાસને જાણે જ છે. મોદી સાહેબને અમે એટલા ચાહક છીએ અને ક્ષત્રિય સમાજ મોદી સાહેબ સાથે કાયમ માટે છે. એને 400 સીટ જોઈ છે. આ ક્ષત્રિયો 22 કરોડ છે ભારત ભૂમિ ઉપર. અમે 440 સીટ અપાવશું. પણ મોદી સાહેબને વિનંતી એટલી છે, મોદી સાહેબનો ફેન છું, ચાહક પણ છું. જેમ રાજા રજવાડાઓ રાજ ચલાવતા હતા એ મોદી સાહેબ અત્યારે જે દેશ ચલાવે છે એની કલ્પના ન કરી શકાય. એ પણ આપ જાણો છો. તો મોદી સાહેબ એટલે ભાજપ કે ભાજપ એટલે મોદી સાહેબ એ પણ આપ જાણો છો. એટલે કે રામના નામે પથરા તરી જાય, અત્યારે પાણો મૂકી દો ને તો પણ ચૂંટાઈ જાય એવું મોદી સાહેબનું નામ છે. તો મહાન વીર પુરુષ અને આ સદીમાં બરાબર છે પેલા પીએમ એવા મેળા છે. એ પીએમ ને પ્રણામ કરું છું, વંદન કરું છું. સાથે સાથે એને સંદેશો તમારા મારફત પહોંચાડો અને એમને કહો કે ક્ષત્રિયની જે વાચા છે સાચી છે, સત્ય છે. જે અન્યાય થઈ રહ્યો છે એ મોદી સાહેબ પણ જાણે છે. ક્ષત્રિયને છેલ્લા 20 વર્ષથી એક પણ ટિકિટ નથી મળતી લોકસભામાં. ક્ષત્રિયો ચૂપ છે. સરદારનું એવડું મોટું સ્ટેચ્યુ બનાવ્યું, એની બાજુમાં 562 રજવાડાએ જે ત્યાગ આપ્યો છે આ દેશને એક બનાવવા માટે, એ પણ મોદી સાહેબ જાણે છે. મોદી સાહેબ મારા કાર્યક્રમમાં ભુજરમોરીમાં જ્યાં 40,000 રાજપૂતો શહીદ થયા ત્યાં 2 વાર આવી ગયા છે. આનંદીબેન પટેલ પણ આવી ગયા છે, વિજયભાઈ રૂપાણી પણ આવી ગયા છે. ત્યાં 75 વીઘા પણ સરકારે શહીદ વન બનાવવા માટે જગ્યા આપી છે. અને ભુજરમોરીની અંદર જે 40,000 રાજપૂતો શહીદ થયા છે એવા તો હું તમને હજારો ઇતિહાસ આપું મહાભારતના યુદ્ધથી અત્યાર સુધી. અમે તો અભિમાન નહીં પણ સ્વાભિમાનથી કહી હતી કે અમે રામના પુત્રો છીએ, અમે કૃષ્ણના પુત્રો છીએ, અમે ચંદ્રવંશી છીએ, અમે સૂર્યવંશી છીએ, અમે અગ્નિવંશી છીએ. અને આઝાદી આપવા પછી છેલ્લે જે ક્ષત્રિયોનું યોગદાન અને બલિદાન છે આપ પણ જાણો છો. હવે પછીની યુક્તિ જે છે એ ભયંકર મહાયુદ્ધ થશે. એ યુદ્ધ થશે કર્મયુદ્ધ કયો, ધર્મયુદ્ધ કયો, ક્ષત્રિયના અન્યાયનું યુદ્ધ કયો, બરાબર છે. અને ભાજપ સરકારને મોટામાં મોટું નુકસાન થશે. હાલ પૂરતું તો ગુજરાત પૂરતું છે, પણ રાજસ્થાન ને મહારાષ્ટ્ર ને એમપી ને યુપી સુધી અત્યારે પહોંચી ગયો છે. પણ જો જરૂર પડશે તો આ 20 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે. એટલે જરૂર પડશે તો એ પણ અમે ઇન્ડિયામાં એની માહિતી આપી અને ક્ષત્રિયોને જે ટિપ્પણી રૂપાલા સાહેબે કરી છે એ ક્ષત્રિયોની કરી છે. એ 22 કરોડ 20 કરોડ ક્ષત્રિયોનો પ્રશ્ન છે. ખાલી ગુજરાતનો નથી, રાજકોટની સીટ ઉપર પણ નથી. અત્યારે ક્ષત્રિયોની એક જ માંગ છે. ભાજપના વિરોધી નથી, મોદી સાહેબના ચાહક પણ છીએ. આપને જેમ મેં કીધું એમ આટલો ક્ષત્રિયોને અન્યાય થયો છે તો પણ ક્ષત્રિય શાંત છે. રાજ્યસભાની એક ટિકિટ હમણાં 6 મહિના પહેલા કેસરીસિંહને આપી, બરાબર છે. ચૂંટણી આવતી હતી એટલે એ સિવાય આપ જોઈ શકો. એટલે પાટીદારના અમે વિરોધી નથી. મારા પોતાના પાર્ટનર 12 થી 13 પાટીદારો છે. એટલે તમે પાટીદારમાં અહીંયા તમને 10 નામ આપું, તમે કોઈ પણ પાટીદારને ઉમેદવારને તમે રાખો, તમે દલિતને રાખો, દેવી પૂજકને રાખો, અન્ય કોઈ પણ સમાજને રાખો અને ક્ષત્રિયોને રાખવો હોય તો હું તમને 10 નામ એવા આપું જે અપક્ષમાં ચૂંટાઈ શકે એવા. જામનગર હકુબા છે, ગોંડલ ગીતાબા છે, ત્યાં ભચાઉમાં વિરેન્દ્રસિંહ છે. પણ મારું કહેવાનું એ છે ક્ષત્રિયને ટિકિટ જોતી નથી અને આ ટિકિટની માંગઈ નથી. માત્ર એટલી જ વાત છે. તો 6 કે 7 તારીખે મહાઆંદોલન થાય છે જેમાં 5 લાખ રાજપૂતો મળશે. ગઈકાલે એક 90 કમિટીની સભ્યો જે ગુજરાતના આખું રાજપૂત સમાજ આવી જાય એમનું સુરેન્દ્રનગર ગઈકાલે સંમેલન જબરજસ્ત થયું. એ પણ આપણે કદાચ જોયું હશે. એ સંમેલનમાં નિર્ણય પણ લેવાનો છે. અમે 500 દાતાઓને લિસ્ટ બનાવ્યું છે. અમારા જે મહાસંમેલન છે એનો ખર્ચો તો 50 લાખનો જ છે, પણ ગઈકાલે 5 કરોડ રૂપિયા થઈ ગયા છે. 500 રાજપૂતો 1-1 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. પણ 5 રાજપૂતો એવો છે મારા જેવા જેને 11-11 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. ગઈકાલે મેં કીધું 1000 યુવાનોની મારે ફોજ બનાવી છે જે અન્યાય સામે લડી શકે. કદાચ 6 કે 7 તારીખે એ આજે નક્કી કરવાનું છે.
આજે હું અમદાવાદ જવાનો છું. કોર કમિટીના 90 સભ્યો છે, 90 સંસ્થાઓ જે મેઇન છે, કન્યા કેળવણીથી IAS IPS સ્ટડી સેન્ટર બનાવ્યા એવી સંસ્થાઓ. બાકી તો સંસ્થાઓ 500 થી 550 છે. 100% એ તો હું કહું છું કે માત્ર રૂપાલાનો વિરોધ છે, ભાજપનો નહીં. અને મોદી સાહેબની તો આપને મેં વાત કરી જ, બરાબર છે. આજ પણ હું નહીં, ક્ષત્રિય સમાજ પણ મોદી સાહેબને એટલા ચાહક છે, કારણ કે એ મોદી સાહેબ જે ઇતિહાસના એ જાણકાર છે અને મારા આટલા કાર્યક્રમમાં આવેલા પણ છે. એટલે મારે તો દિલ્હી અત્યારે પહોંચી શકવું એમ નથી, છતાં હું કાલ વિચારું છું કે હું મોદી સાહેબ પાસે જાઉં અને મોદી સાહેબને વિનંતી કરું કે મોદી સાહેબ આ ક્ષત્રિયોને અન્યાય થયો છે, ખોટો છે કે સાચો છે, એની સમક્ષ મૂકવું. પણ કદાચ આજે પરિણામ આવી જાય એવું પણ મને લાગે છે, બરાબર છે. રૂપાલા સાહેબને તેડું આવ્યું છે, મુખ્યમંત્રી સાહેબને તેડું આવ્યું છે, પાટીલ સાહેબને તેડું આવ્યું છે. હું કોઈનો વિરોધ નથી કરતો, માત્ર અત્યારે ક્ષત્રિય સમાજનો જે રોષ છે એ રોષ હું વ્યક્ત કરું છું. રાજકોટમાં જ જો રાજકોટમાં રેસકોર્સ કે શાસ્ત્રી મેદાન મળવાનું નથી આચાર સંહિતાના હિસાબે, એટલે જગ્યા પણ અમે નક્કી કરી લીધી છે જામનગર રોડ ઉપર, પણ હજી ફાઇનલ નથી થયું. એની પરમિશન લેવાની છે, પણ 5 લાખ માણસની વ્યવસ્થા થાય એટલે જગ્યા પણ મોટી જોઈએ. 100%. એ તો જામનગરમાં મેં પરમ દિવસે જાહેરાત કરી અને કાલ પણ જાહેરાત કરી. કાલે બધા નિર્ણયો પણ લઈ લીધા કે આનો આટલો ખર્ચો થશે કોણ ભોગવશે. સ્વયંભૂત જાહેરાતો પણ થઈ છે અને રાત્રે મને હજારો યુવાનોના ફોન આવ્યા છે. મને મારી નાખવાની પણ ધમકી મળે છે 2 દિવસથી. કોણ આપે છે નામ નથી આપવું, એમાં હું પડવાય નથી માંગતો, તો હું પોલીસ ફરિયાદ કરી શકું. તમને ઓડિયો ક્લિપ સંભળાવીશ પણ આપીશ નહીં. જે મને 2 દિવસથી રાતે ધમકી મળે છે, સમાજના જ કોણ આપે છે, શું આપે છે, એ મારે એટલે નથી કેવું. હું કોઈ વિવાદમાં પડવા માંગતો જ નથી. મારો એક જ મુદ્દો છે, રૂપાલા હટાવો, ક્ષત્રિય સમાજને બચાવો, આનાથી વિશેષ કાંઈ નહીં. ને એ જે સંમેલન હતું ને એ રાજકીય હતું. 33 જિલ્લામાંથી એક પણ રાજપૂત સમાજનો એમાં પ્રમુખ નહોતો, 270 તાલુકાના એક પણ પ્રમુખ નહોતો. અરે અહીંયા સૌરાષ્ટ્રમાંથી પણ જામનગર, રાજકોટ, બરાબર છે, અમરેલી, જુનાગઢ, ભાવનગર, કચ્છ, એમાંથી પણ એક આગેવાન નહોતો. અને એ આપ જોઈ શકો છો, મારે કહેવાની જરૂર જ નથી કે એમાં તમામ ભાજપના કોઈ પણ નાનો હોદ્દોથી માંડી અને મંત્રી સુધી હતા. એ એમને આદેશ કરવામાં આવ્યો હતો કે આ સંમેલનનો હેતુ એમનો એ જ હતો અને સારો હેતુ હતો, બરાબર છે. હીરાસિંહભાઈનો સારો હેતુ હતો કે આ આંદોલન પતી જાય, બરાબર છે, અને ક્ષત્રિય સમાજનો રોષ મટી જાય. એટલે એમને રાજકીય માણસોને એને ફરજ પણ પડી હતી ઉપરથી કે તમે તાત્કાલિક બોલાવો સંમેલન. અને પાટીલ સાહેબે આગલા દિવસે જાહેરાત કરી હતી કે આવતીકાલે પતી જશે, જીના ઠામમાં ઘી પડી જશે. પણ ક્ષત્રિયમાં વધારે રોષ, 10 ગણો રોષ અત્યારે છે, બરાબર છે. એ ક્ષત્રિય સમાજને માન્ય નથી. જો ક્ષત્રિય સમાજને માન્ય હોય, 50 લાખ રાજપૂતો છે ગુજરાતમાં, તો હું એની સાથે છું. પણ હું ક્ષત્રિય સમાજ સાથે વિશ્વાસઘાત ન કરી શકું, ગદ્દારી ન કરી શકું. હું મને કોઈ ખરીદી પણ ન શકે એવો હું ક્ષત્રિય સમાજમાં જન્મો છું. અરે ભાઈ, અમે સૂર્યવંશી છીએ, ચંદ્રવંશી છીએ, અગ્નિવંશી છીએ, અમે રામના પુત્રો છીએ, અમે કૃષ્ણના પુત્રો છીએ. મહાભારત, બરાબર છે, કે ભાગવત હોય કે રામાયણ હોય, એના સીધી લીટીના અમે વારસદાર હોય ને અમને આટલો અન્યાય થાય છતાં અમે ચૂપ બેઠા હોય, તો એ તમે નક્કી કરી લ્યો. મીડિયાને હું વિનંતી કરું છું કે અમારો અવાજ દિલ્હી સુધી પહોંચાડો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.